સુરતની સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે આરોપીની ધરપકડ કરી છે। 9 કરોડથી વધુની કિંમતનું 15 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું। હિરેન ભટ્ટી અને મંજીત ધામેલિયા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહિન્દરપુરાથી ઉભેડની ફેક્ટરીમાં સોનું લઈ જવાતું હોવાની વાત સામે આવી છે। સોનું કોનું છે અને તે બાબતે આરોપીઓ જવાબ આપી શક્યા ન હતા। કારમાં કાપડની અંદર છુપાવીને સોનું લઈ જવાતું હતું। સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન આ સોનાનો પર્દાફાશ થયો છે। તો સુરતની સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે આરોપીઓની આખરે ધરપકડ કરી લીધી છે। 9 કરોડથી વધુની કિંમતનું 15 કિલો સોનું આખરે જપ્ત કરવામાં આવ્યું છે। આ સોનું કોનું છે, ક્યાં લઈ જવાતું હતું, તેને લઈને હવે તપાસ તેજ બની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, સુરતની સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે। સોનું કોનું છે, ક્યાંથી આવતું હતું, શું વિગતો મળી રહી છે? સુરતની સારોલી પોલીસને ખૂબ મોટી કહી શકાય તેવી સફળતા મળી છે। બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। અંદાજિત 15 કિલો જેટલું સોનાના બિસ્કીટ અને સોનાનો ટુકડો અને ડસ્ટ વગેરે કબજે કરવામાં આવ્યું છે। આ બંને વ્યક્તિઓ સુરતના જ રહેવાસી છે અને તેઓ સોના બાબતે કોઈ યોગ્ય ખુલાસા કરી શક્યા ન હતા અને ખાસ કરીને આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું, ક્યાં લઈ જવામાં આવતું હતું અને તેના બિલિંગ અંગે પોલીસે પ્રશ્નો પૂછતા કોઈ પણ સંતોષકારક જવાબ ન મળ્યો, એટલે સારોલી પોલીસે બંને વ્યક્તિઓની ધરપકડ કરી આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે તેઓ જે મોટર કારમાં જતા હતા તે મોટર કાર અને તે મોબાઈલ પણ હાલ જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે બંને શખ્સોની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે। જી આભાર શૈલેષ, વિગત આપવા બદલ।